અમેરિકા ઈરાન વચ્ચે વધી શકે છે યુદ્ધ વિરામ. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ બંને પક્ષ કરી રહ્યા છે વિચાર. જો કે અમેરિકાએ અહેવાલ ફગાવ્યા. બીજા તબક્કાની શાંતિ વાર્તા શરૂ કરાવવા મુનીરનું પ્રતિનિધિમંડળ તેહરાન પહોંચ્યું. સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે સારા સંકેત. ગિફ્ટ નિફ્ટીથી 80 પોઈન્ટ મજબૂતીના સંકેત. એશિયન બજારમાં મિશ્ર કારોબાર. યુએસ માર્કેટમાં S&P 500માં નવા રેકોર્ડ હાઈ, તો નેસ્ડેક પર નવા રેકોર્ડ હાઈ નજીક થયો ક્લોઝ. FIAની કેશમાં ખરીદી, જો કે વાયદામાં શોર્ટ કવરિંગ. ઈરાન સાથે વાતચીત ફરીથી શરૂ થવાની આશાથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો. બ્રેન્ટ ક્રૂડના ભાવ $94 આસપાસ સ્થિર, તો નાઇમેક્સ ક્રૂડ પણ $90 નજીક સ્થિર. ડોલર ઇન્ડેક્સમાં નરમાશી. સોનાના ભાવમાં તેજી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 2%થી વધુ વધ્યા, તો ચાંદીમાં પણ ખરીદી સાથે જ કારોબાર. ચોથા ત્રિમાસિકમાં 7.22% વધ્યો. ICICI લોમ્બાર્ડનો નફો ગ્રોસ પ્રીમિયમમાં દેખાયો 70%નો વધારો, તો HDB ફાઇનાન્સનો નફો 41% વધ્યો. વ્યાજથી આવકમાં વધારો. ત્રિમાસિક આધારે માર્જિનમાં 14 બેઝિસ પોઈન્ટનો સુધારો. પરિણામની રીતે આજે મોટો દિવસ. વિપ્રો HDFC લાઈફના પરિણામ આજે. વિપ્રોની કોન્સ્ટન્ટ કરન્સી આવક 0.5%થી 0.8% વચ્ચે રહી શકે. શેર બાયબેકની પણ જાહેરાત થઈ શકે છે. વિપ્રો સાથે જ HDFC AMC અને એન્જલ ફંડના પણ પરિણામ પર રહેશે માર્કેટની નજર. તો દર્શક મિત્રો, સૌથી પહેલા આપ સૌનું સ્વાગત છે ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપની સાથે, મારા સહયોગી અજય આપની સાથે જોડાઈ ગયા છે. ભારતીય બજાર ગઈકાલે શાનદાર તેજી બાદ આજે ફરીથી મજબૂતી સાથે સંકેત છે. તો મજબૂતી વચ્ચે સંકેત વચ્ચે સૌથી પહેલા નજર કરી લઈએ કે હવે આપણને ગ્લોબલ ક્યુઝ શું છે. તો ગ્લોબલ ક્યુઝમાં તમે નજર કરો તો ગિફ્ટ નિફ્ટી બહુ સરસ મજબૂતી આપી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી તમે નજર કરશો તો તમે નજર કરો સ્ક્રીન ઉપર ઓલમોસ્ટ 5%થી પણ વધારે મજબૂત. એટલે કે જો આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ તો 70 થી 80 પોઈન્ટ મજબૂતીના સંકેત આપણને ગિફ્ટ નિફ્ટીથી છે. આ જ વસ્તુ તમે નજર કરો ડાઉ જોન્સ ખાસ કરીને તમે તો ત્યાં પણ એક્શન આપણને ફ્યુચર્સમાં 0.70%નો વધારો છે. એ બાદ તમે ગઈકાલનું ક્લોઝિંગ જોશો તો થોડું ફ્લેટ ટુ નેગેટિવ થયું હતું. હા, તમે નજર કરશો નેસ્ડેક, તેમાં સરસ એક્શન આપણને જોવા મળી હતી. એ બાદ તમે નજર કરો તો આપણને જે એશિયન બજારમાં તમે નજર કરો તો ત્યાં પણ બહુ સરસ મજબૂતી જોવા મળી છે. નેસ્ડેક તમે જો 1.25%ની તેજી જોવા મળી છે. એ નિકેઈ એશિયન બજારમાં તમે જો નિકેઈમાં 0.2%, અત્યારે આ પણ તમે જો ધીરે ધીરે વધી રહી છે. એટલે કે એશિયન બજાર તો મસ્તીના મૂળમાં પહેલેથી તમને ખ્યાલ છે કે તેજી હોય ત્યારે સૌથી વધારે સેલિબ્રેશન જોવા મળે છે. અને તમે જો તો આપણને S&P 500 ફ્યુચર્સમાં પણ મજબૂતી. ઇવન કોસ્પી તમે નજર કરો તો કોસ્પીમાં પણ 2.5%ની જબરદસ્ત તેજી આપણને જોવા મળી રહી છે. તો આ જબરદસ્ત તેજી વચ્ચે અજય શરૂઆત કરીએ આજના બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ કે જે આપણા વ્યુઅર્સ માટે આપણે જે બનાવી છે. તો સૌથી પહેલા તમારા ટોપ 10 ટીમમાં તમારા જે બેસ્ટ સ્ટોક્સ છે એનાથી આપણે શરૂઆત કરીએ કે તમારા બેસ્ટ સ્ટોક્સ આજના દિવસે કયા છે કે જે આજે એક્શન મોડ સાથે આપણે રહેવાના છે. જી બિલકુલ. ગુડ મોર્નિંગ અમિક. તો ઓવરઓલ સતત બીજો દિવસ છે કે માર્કેટ ક્યાં ને ક્યાં જો ગ્રીન મૂડમાં જોવા મળી રહ્યા છે. તો શરૂઆત આપણે સ્ટોક છે ગ્રીન લઈને જ આવે છે. વાત કરીએ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ. અહીંયા જો કંપની બેંગ્લુરુમાં જોઈશું 8.63 એકર જમીન છે જે રેસિડેન્શિયલ જમીન એના પર જે ટાઉનશીપ એટલે રિસ્ટ્રક્ચરિંગ અહીંયા કરવાના છે, જેના માટે GDE સાઇન કર્યા છે, જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ. અને ખાસ કરીને પ્રોજેક્ટની જે ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ એટલે GDVની વાત કરીએ તો 7,200 કરોડ આજુબાજુ જે ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ રહેવાની છે. તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ ખાસ કરીને રિયાલિટી પેક જો સારું પરફોર્મન્સ કરી રહ્યું છે. ગઈકાલે બીજો ઇન્ડેક્સ 2 થી 2.5% મજબૂત હતો. કન્ટિન્યુઅસ તો લાસ્ટ વીકથી ગણી અને આ વીકની પણ વાત કરીએ તો રિયાલિટી પેકથી જો સારું પરફોર્મન્સ આપણને જોવા મળી રહ્યું છે. તો કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી, સમાચાર બી સારા છે. તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ આ સ્ટોક છે શરૂઆતી ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ તેજસ નેટવર્ક. અહીંયા જો Q4 રિઝલ્ટ થોડા આપણને ઇસ્યુ થોડા નહીં પણ આમ તો જો વધારે જ ખરાબ સાઇડ જોવા મળે છે. કંપનીની ખોટ જોવો છે 71.8 કરોડ હતી જે વધીને 211.3 કરોડ એટલે જો કંપનીને ખોટમાં બી વધારો જોવા મળે છે. અને આવક જો 1906 કરોડ હતી 82%નો ડેન્ટ આવકમાં 332 કરોડ 1900 કરોડથી સામે સીધા 300 કરોડ ઉપર આવી ગયા છે. એટલે જે પ્રમાણે કંપની ખોટ બી બતાવી છે ક્વાર્ટરમાં અને આવકમાં બી જો જે પ્રમાણે ઘટાડો જોઈએ 80%થી વધારે ઘટાડો આવકમાં જોવા મળે છે. એ રિઝલ્ટ વાઇઝ જોઈએ તો એકદમ ડાઉન ડેન્ટ પ્રમાણે રિઝલ્ટ ખાસ કરીને જોવા મળ્યા છે. તો તેજસ નેટવર્ક Q4 રિઝલ્ટના બેઝ ઉપર ખાસ કરીને આ સ્ટોક છે આપણે રેડ લાઇન ચાલશે. તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ ગ્રીન રહેશે અને તેજસ નેટવર્ક Q4 રિઝલ્ટ બેઝ પર ઇન રેડ લાઇન ચાલશે. ઓકે, તો પહેલાં મારા પણ બે સ્ટોક્સ વાત કરી લઈએ. તો મારા બે સ્ટોક્સ પહેલાં હું ટેકનિકલી વાત કરવા માંગીશ અને એમાં પહેલું સ્ટોક છે મેક્સ હેલ્થકેર. ગઈકાલનું ક્લોઝિંગ તમે જો બહુ સરસ જોવા મળ્યું છે. તમે ચાર્ટ ઉપર નજર કરો તો 1 મહિના બાદ સ્ટોક્સ તમે જોશો તો આપણને 10 ડેમાં ઉપર ક્લોઝિંગ થવામાં સફળ થયો છે.
છેલ્લા આખો માર્ચ મહિનો તમે જોશો પહેલી તારીખથી તમે નજર કરો, સ્ટોક્સ 10 ડેમાં નીચે આવ્યો અને ત્યાંથી સતત સ્ટોક્સ ઘટી રહ્યો હતો અને 10 ડેમાંની ઉપર ક્લોઝ થવામાં સફળ નહોતો. પરંતુ ગઈકાલે ઓપનિંગ તમે જો 10 ડેમાંની ઉપર થયું અને ઓપનિંગ 10 ડેમાંની ઉપર થયું અને ત્યાંથી તમે જો ખરીદારી પણ આવી અને ફૂલ બોડી કેન્ડલ તમે જો બની છે. મીન્સ કે એક કોન્ફિડન્સ અહીંયા આપણને જોવા મળ્યું છે. એટલા માટે આ પહેલો સ્ટોક છે મેક્સ હેલ્થકેર, જે ટેકનિકલ બ્રેકઆઉટ બહુ પોઝિટિવ છે. એટલા માટે આપણે આજે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે સિમેન્ટ્સ. સિમેન્ટ્સ તમે જુઓ એક કન્સોલિડેશન ઝોનમાં ફસાયેલું હતું. કેટલા ટાઈમથી 11 મહિનાનું તમે જોશો ને તો કન્સોલિડેશન આપણને સિમેન્ટ્સમાં જોવા મળ્યું હતું. અને સિમેન્ટ્સનો જે તમે ખાસ કરીને જો ચાર્ટ તમે નજર કરો તો 11 મહિનાનું કન્સોલિડેશન આજે તમે સ્ક્રીન ઉપર તમે જોશો તો આવશે અને એમાં ફાઇનલી તમને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. મીન્સ કે કોન્ફિડન્સ તમે જો તો આપણને સ્ટોક્સમાં જોવા મળે છે. સ્ક્રીન ઉપર તમે નજર કરો 11 મહિનાથી તમે જો તો આ એક રેન્જ હતી, રેન્જમાં નીચેની તરફ 3000 અને ઉપરની તરફ તમે જો 3400 આજુબાજુ, એટલે કે 11 થી 12% આ જે રેન્જ હતી એની વચ્ચે એક વર્ષ ઓલમોસ્ટ કહી શકાય કે અહીંયા ટાઈમ પસાર કર્યો અને ફાઇનલી ગઈકાલે તમે જો જેવું એની ઉપર ગયું અને જે કેન્ડલ જે બની એ તમે નજર કરો, એ કોન્ફિડન્સ બહુ સરસ જોવા મળ્યો. એટલા માટે આ પણ સ્ટોક છે કે જેને આપણે ગઈકાલના કોન્ફિડન્સ અને હાઈ ઉપર ક્લોઝ થયો છે. એટલા માટે આપણે આને ગ્રીન લઈને ચાલીશું. તો પહેલા બંને સ્ટોક્સ ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત મેક્સ હેલ્થકેર અને સિમેન્ટ્સ, આ બંને સ્ટોક છે કે જેને આજે આપણે પોઝિટિવ એટલે કે લીલા નિશાન સાથે લઈને ચાલીશું. જી બિલકુલ. નેક્સ્ટ બે સ્ટોક એડ કરીએ તો નેક્સ્ટ બંને સ્ટોક બી સમાચાર બેઝ વાત કરીએ. કન્ટેનર કોર્પોરેશન એટલે કોન્કોર, ખાસ કરીને જો કંપની અહીંયા જે બ્રેથવેટ એન્ડ કો સાથે જે 175.36 કરોડના અહીંયાથી ખાસ કરીને જે ઓર્ડર આપ્યા છે, એમાં ખાસ કરીને જે ઓર્ડર હેઠળ જે BLSS અને જે રેક્સ્યુમ મેન્યુફેક્ચરિંગ છે એના સપ્લાયર માટે જે ટોટલ ઓર્ડર આપ્યા છે અને જે કન્ટેનર કોર્પોરેશન ઓવર જે ઓર્ડર સ્પેસિફિક જે આ રેસ્ક્યુના સપ્લાય માટે ખાસ કરીને જે ઓર્ડર મળતા રહેતા હોય છે અને ખાસ કરીને જેને મેન્યુફેક્ચરિંગ અને જે 9 જે બેસના જે સપ્લાયર છે એના માટે ખાસ કરીને જે ઓર્ડર મળે છે તો કન્ટેનર કોર્પોરેશન આપી સ્ટોક છે. સમાચાર પોઝિટિવ છે, આપણે ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ વાત કરીએ HDFC લાઈફ. HDFC લાઈફ સતત આ સ્ટોક જો છેલ્લા 2 દિવસથી ઓવરઓલ 3 દિવસથી બી ગણી એટલે તમે ડેલી કેન્ડલ જો તો હાયર હાઈ હાયર લો ફોર્મેશન જોવા મળ્યું છે અને કંપનીને આજે જો ક્વાર્ટર 4ના પરિણામ આવવાનું છે, ખાસ એના પર બી નજર રહેશે. અને સાથે બીજી વસ્તુ જે પ્રેફરન્શિયલ શેર છે ખાસ એના માટે આજે બોર્ડ બેઠક જારી થવાની છે. તો ઓવરઓલ ક્વાર્ટર 4ના પરિણામ સારા છે. કંપની ઓવરઓલ છેલ્લા 3 દિવસથી સારું પરફોર્મ કરી રહી છે અને ક્વાર્ટર 4ના રિઝલ્ટ બેઝ ઉપર ખાસ કરીને આ સ્ટોક બી આજે વોચિસમાં ખાસ કરીને કરીશું. તો HDFC લાઈફ આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. તો બંને સ્ટોકની વાત કરી, કોન્કોર અને HDFC લાઈફ બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો તમે HDFC લાઈફની વાત કરી છે, પરંતુ એ તો આજે આવવાના છે. પરંતુ જેના આવી ગયા છે એની વાત કરી લઈએ તો હું ICICI લોમ્બાર્ડ મારી ટીમ એડ કરવા માંગીશ. પહેલાં એનો આપણે નજર કરીએ પરિણામ. તો પરિણામ તમે જો અહીંયા જે ખાસ કરીને અમને જે આવે છે નફો 7.25% એમનો વધીને આવ્યો છે. સામે તમે કંપનીના ગ્રોસ પ્રીમિયમ નજર કરશો તો એમાં 17% નજીક વધારો જોવા મળે છે અને આંકડો 8,073 કરોડ આવી પહોંચ્યો છે. બીજી તરફ તમે નજર કરશો એમનું નેટ પ્રીમિયમ 10.8% વધારો જોવા મળ્યો છે. ઓપરેટિંગ પ્રોફિટ જુઓ તો અહીંયા પણ 31% ગ્રોથ જોવા મળે છે. સામે અંડર રાઇટિંગ લોસ વધ્યો છે 209 કરોડથી વધીને 282 કરોડ. મીન્સ કે ક્યારે અંડર રાઇટિંગ લોસ વધશે કે મીન્સ કે ક્લેમ વધ્યા હોય ત્યારે આપણને લોસ વધતો છે. પરંતુ આંકડા તમે જો બીજા બધા પ્રીમિયમ અને જોયું આપણે નફો જોયો, ગ્રોસ પ્રીમિયમ, નેટ પ્રીમિયમ બધું સારું એવું જોવા મળે છે. એટલા માટે ICICI લોમ્બાર્ડ આ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ડિલિવરી. ડિલિવરી આજે ખાસ કરીને ફોકસ પર રહેશે, કારણ કે પહેલાં તો એવું હતું સમાચારમાં કે નેક્સસ ઓપોર્ચ્યુનિટી ફંડ કે જેમણે ટોટલ 5.37 લાખ શેર્સ એમણે વેચ્યા હતા 25 રૂપિયાના ભાવે, રાઈટ. અને જે એમણે જે ભાવ વેચ્યો ટોટલ તમે જુઓ તો, અને નેક્સસ વેન્ચર્સ 3 છે એમણે ખાસ કરીને તમે જો 34.62 લાખ શેર એમણે ખાસ કરીને એથી વેચ્યા હતા. અને અહીંયા પણ તમે જો જે રીતે આમણે જે આંકડો જે વેચ્યો છે કુલ મળીને 0.53% હિસ્સો એમના દ્વારા વેચવામાં આવ્યો છે 186 કરોડમાં, રાઈટ. હવે આ ટ્રાન્ઝેક્શન ભાવ છે એ 465 રૂપિયા પ્રતિ શેરે આ ટોટલ ટ્રાન્ઝેક્શન થયું. પરંતુ હવે જ્યારે વેચે ત્યારે ઇન્ટરેસ્ટિંગ માર્કેટ શું હવે નેક્સ્ટ મુવમેન્ટ આપતું હોય, ખરીદ્યું છે કોણ? તો ખરીદ્યું તમારી લિસ્ટ તમે નજર કરો સ્ક્રીન ઉપર, એમાં તમને જોવા મળશે ગોલ્ડમેન સેક્સ, મોર્ગન સ્ટેનલી, એડવાઇસ મ્યુચ્યુઅલ ફંડ, નિપોન મ્યુચ્યુઅલ ફંડ અને તમે જોશો વિરિધિયન એશિયન ઓપોર્ચ્યુનિટીઝ. એટલે કે ડોમેસ્ટિકથી લઈને ગ્લોબલમાં પણ ઇન્ટરેસ્ટિંગ નામ છે કે જેમણે ખરીદ્યો છે. એટલે માર્કેટ આને એક પોઝિટિવ પણ લઈ શકે છે. એટલા માટે ડિલિવરી આ પણ સ્ટોક છે જેને આપણે પોઝિટિવ લઈને ચાલીશું. તો ICICI લોમ્બાર્ડ અને ડિલિવરી આ બંને સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. ઓકે, તો જી બિલકુલ. નેક્સ્ટ સ્ટોક હવે એડ કરીએ તો બંને જોઈશું ટેકનિકલ વાળા વાત કરીએ ABSL AMC મતલબ આદિત્ય બિરલા AMC સ્ટોક. અહીંયા જો ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર આપણને જો બહુ પોઝિટિવ જોવા મળે છે. ડેલી ચાર્ટમાં રાઉન્ડ ફોર્મેશનનું બ્રેકઆઉટ આગળ સ્ટોક ફાઇનલ લાઈન ઊભો છે અને AMC રિલેટેડ સ્ટોક જો સારું પરફોર્મન્સ કેપિટલ માર્કેટ થીમ કરીએ છીએ અને ખાસ કરીને આદિત્ય બિરલા AMC यहाँ जो स्ट्रक्चर जो खास કરીને હાઈ પર ક્લોઝિંગ જોવા મળે છે. ડેલી ચાર્ટમાં જો ઓવરઓલ જોઈશું માર્ચથી લઈને એપ્રિલ જે રાઉન્ડ ઓટોમાં આખું સ્ટ્રક્ચર છે 1047 એટલે હાયર આજુબાજુ ક્લોઝિંગ જોવા મળે છે. ગઈકાલની વાત કરીએ સ્ટોક આપણને જોઈશું 3.5% આજુબાજુ મજબૂત જોવા મળે છે. આજે ફર્ધર થોડી બી ફોલો ઉપર તેજી જોવા મળે છે. ફાઇનલી બ્રેકઆઉટ ના 52 હાઈ સ્ટોકમાં ફરીથી આજે જોવા મળી શકે છે. તો સ્ટ્રક્ચર સારું છે, કેપિટલ માર્કેટ થીમ સારું કરે છે અને માર્કેટ બી જો સારું કરી દઉં છે. આદિત્ય બિરલા AMC આ સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ એલ્કેમ લેબ
ઓવરઓલ જો ફાર્મા હેલ્થકેર સ્ટોક જો એ બી સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. ગઈકાલે જો ઓપનિંગ આપણને જો માર્કેટ સાથે એટલે તેજીમાં નહોતું જોવા મળ્યું, પણ ક્લોઝિંગ વખતે જો બંને ઇન્ડેક્સ સારું પરફોર્મન્સ ખાસ કરીને ફાર્મા સ્ટોકમાં જોવા મળ્યું હતું. એલ્કેમ લેબ અહીંયા બી જો ખાસ કરીને જોઈશું સ્ટ્રક્ચર ઓવરઓલ જોઈશું ડબલ્યુ પેટર્ન એક સ્ટ્રક્ચર અને લાસ્ટ જે કેન્ડલ જો આપણને સારા વોલ્યુમ સાથે આપણને જોઈશું 3.5% મજબૂતી, એટલે જો ઉપર જે લેવલ લાઇન ડ્રો કરી છે 5,680 જે લેવલ આજુબાજુ આવે છે તો રાઉન્ડ બોટમ કાં તો ડબલ્યુ પેટર્ન આજુબાજુ બ્રેકઆઉટ પણ જોવા મળશે તો 5,600 અને 5,770 સુધી પણ પહેલ કમ લેબમાં જોવા મળી શકે છે. તો સ્ટ્રક્ચર અહીંયા બી પોઝિટિવ છે. છેલ્લી 3 આપણે કેન્ડલ જો હાયર લો ફોર્મેશન બી સારા વોલ્યુમ સાથે, તો આ બી ફાર્મા સ્ટોક છે ખાસ કરીને એલ્કેમ લેબ, આ બી ઇન ગ્રીન લાઇન ચાલશે. તો બંને ટેકનિકલ સ્ટોક આદિત્ય બિરલા એએમસી અને એલ્કેમ લેબ બંને સ્ટોક છે ઇન ગ્રીન લાઇન. ઓકે, તો ટોટલ 10 સ્ટોક્સ આપણે વાત કરી. અજય તરફથી 6 સ્ટોક્સ, મારા તરફથી 4 સ્ટોક. 10 સ્ટોક્સની વોચલિસ્ટ બની લીધી. ફટાફટ એક નાનકડો વિરામ લઈને વિરામ બાદ હજુ પણ બીજા 10 સ્ટોક્સ છે જે તમારા માટે લઈને આવે છે, તો જોડાઈ રહેજો. નાનકડા વિરામ બાદ 10 સ્ટોક્સ ઉપર વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે ટોટલ 10 સ્ટોક્સની વાત કરી કે આજે કયા વોચલિસ્ટમાં એડ કરીશું જેમાં મોમેન્ટમ જોવા મળી શકે. બીજા 10 સ્ટોક્સ વાત કરીએ તો પહેલા 2 સ્ટોક્સ એમાં હું મારા એડ કરી લઉં. તો આપણે લાસ્ટ ડિલિવરીની વાત કરી હતી. હવે હું વાત કરવા માંગીશ ફીનો પેમેન્ટ. ફીનો પેમેન્ટ તમે જો આજે ફોકસ પર હશે, કારણ કે સમાચાર એવા છે કે કંપની ખાસ કરીને એમની જે કોર બેન્કિંગ સિસ્ટમ છે, કોર બેન્કિંગ સિસ્ટમ ફિનેકલ આ એક પ્લેટફોર્મ છે કે જેને અપગ્રેડ કરવા જઈ રહી છે અને ભવિષ્યના સાથે તેમનું જે ગ્રોથ અને સાથે સાથે એમનું જે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં જે ટ્રાન્ઝિશન છે એને એક સપોર્ટ મળી રહે એ પર્પઝથી તેઓ ખાસ કરીને અપગ્રેડ કરવા જઈ રહ્યા છે. અને કંપનીએ CBS ફિનેકલ પ્લેટફોર્મ અપગ્રેડ માટે કુલ ₹200 કરોડનું અહીંયાથી રોકાણ અહીંથી કર્યું છે. એટલે અહીંયા પોતાના અપગ્રેડ કરી રહી છે. એટલે ઓબ્વિયસલી કે અહીંયાથી આપણે સ્ટોક્સ માટે સમાચાર પોઝિટિવ છે, એટલે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે GMR એરપોર્ટ. અહીંયા પણ આજે ખાસ કરીને ફોકસ પર હશે, કારણ કે અહીંયા તમે જુઓ તો એમના જે નંબર સામે આવે છે, પેસેન્જર ટ્રાફિક તમે જોશો તો આપણને 0.9% વધ્યો છે, 3.18 કરોડ આવ્યો. જ્યારે તમે જોશો ડોમેસ્ટિક ટ્રાફિક તમે 1.6% વધારે જોવા મળે છે. ઇન્ટરનેશનલ ટ્રાફિક તમે જોશો તો એ ઘટ્યો છે, 1.3% ઘટીને આવ્યો છે. ઓલરેડી આપણને ખ્યાલ છે કે Q4માં ઘણું બધું આપણને ઇન્ટરનેશનલી ગ્લોબલ તણાવ વધ્યો, એના કારણે તમે જુઓ તો ઇન્ટરનેશનલ ટ્રાફિક ઘટ્યો છે. અને એરક્રાફ્ટ મૂવમેન્ટ તમે જોશો તેમાં 1.9% વધારે જોઈને 1.92 લાખ આપણને જોવા મળી રહ્યો છે. તો GMR એરપોર્ટ ઇન્ટરનેશનલ ટ્રાફિકને જો આપણે ઇગ્નોર કરીએ તો બાકીના આંકડા છે એક નોમિનલ વધારા સાથે જોવા મળી રહ્યા છે. મિક્સ નંબર છે, પરંતુ માર્કેટ થોડું સેન્ટિમેન્ટ થોડા પોઝિટિવ છે, એટલા માટે આપણે બેનિફિટ ઓફ ડાઉટ આપણે આને ગ્રીન લઈને ચાલીશું. રાઈટ, તો 2 સ્ટોક્સ વાત થઈ ગયા, ફીનો પેમેન્ટ અને સાથે GMR એરપોર્ટ બંને સ્ટોક છે જેને આપણે આજે ગ્રીન લઈને ચાલીશું. બિલકુલ. નેક્સ્ટ 2 સ્ટોક એડ કરે. નેક્સ્ટ બંને સ્ટોક બીજો ટેકનિકલ વાત છે, ખાસ કરીને વાત કરીએ HL હિન્દુસ્તાન એરોનોટિકલ ડિફેન્સ સ્ટોક જો પેક્ટ આખું જો છેલ્લા લાસ્ટ વીકથી લઈને આ 2 સપ્તાહ આપણે વાત કરીએ સોમવાર અને ઓવરઓલ લાસ્ટ ટ્રેડિંગ સેશન ત્યાં બી જો સારી મજબૂતી ડિફેન્સ પેકમાં જોવા મળી હતી, ખાસ કરીને HL તમે છેલ્લી 9 દિવસની કેન્ડલ જો છે 3,400નો લો પાડ્યો તો ત્યાંથી જો 9 દિવસથી હાયર લો ફોર્મેશન 3-4 દિવસથી 9 દિવસ એટલે સ્ટોક જો 3400 લઈને 4240 સુધી એટલે હાઈ ઉપર જ ક્લોઝિંગ જોવા મળી છે. ગઈકાલે બી સ્ટોક જો 3%ની મજબૂતી જોવા મળી હતી અને ડિફેન્સ પેક જો સૌથી મજબૂતીમાં જો તો ડિફેન્સ પેક ગઈકાલે જોવા મળ્યો હતો, તો સારી મજબૂતી. HL તો કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી આપણે HLમાં હજી બી જો 4,300 ને આખું રાઉન્ડ બોટમ ક્લિયર થાય તો 4,600 સુધીના પણ પહેલ HLમાં જોવા મળી શકે છે. ફંડામેન્ટલ સારી કંપની, લાર્જ કેપ સ્ટોક છે અને HL ઓર્ડર બુક વાઇઝ વાત કરીએ તો સૌથી મોટી ઓર્ડર બુક ડિફેન્સમાં HL પાસે છે, તો HL હજી બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી માટે રેડી હજી જોવા મળી શકે છે. HL આ બી સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ JSW એનર્જી. એનર્જી પેક્ટ બી જો પરફોર્મન્સ વાઇઝ અહીંયા બી સારું વોલ્યુમ આપણને સાથે જોવા મળ્યું હતું. JSW એનર્જી અહીંયા બી જો ગેપ અપ ઓપનિંગ પછી ઓવરઓલ જો કેન્ડલ જો જે 530નું લેવલ છે જે આપણે જોઈશું લાસ્ટ માર્ચમાં ત્યાં રિજેક્શન જોવા મળ્યું ફરતો હતો, ત્યાં ખાલી 530 528 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળી છે, એ માત્ર 2 પોઈન્ટ નીચે જોવા મળી છે. આજે જે માર્કેટ સપોર્ટ કર્યું છે થોડું બી ગેપ ઓપનિંગ થયું તો ફાઇનલી જે બ્રેકઆઉટ જોવા મળશે તે ડિસેમ્બરથી લઈને એપ્રિલ જે ફર્ધર અત્યારે મહિનો ચાલ્યો છે 530થી નીચે ચાલી રહ્યો હતો, તો ફર્ધર એનું બ્રેકઆઉટ તો સારું એવું આપણને જોઈશું. 3 થી 4 મહિનાનું બ્રેકઆઉટ JSW એનર્જી અહીંયા પણ જોવા મળી શકે છે. અને એનર્જી પેક જો માર્કેટમાં ગમે એટલા તણાવ છે, એનર્જી પેક સારું કરી રહ્યું છે, તો JSW એનર્જી આ બી સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. ટેકનિકલ સ્ટ્રક્ચર અહીંયા બી પોઝિટિવ છે, તો HL અને JSW એનર્જી બંને સ્ટોક છે ટેકનિકલ કારના લીધે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આવો નેક્સ્ટ મારા 2 સ્ટોક્સ વાત કરી લઈએ. તો નેક્સ્ટ વાત કરવા માંગીશ અદાણી એન્ટરપ્રાઇઝ. આજે ફોકસ પર રહેશે, કારણ કે અહીંયા જેફરીઝ દ્વારા તમે જો રેટિંગ આપવામાં આવે છે, જેફરીઝે એ રેટિંગ આપ્યા છે બાય રેટિંગ સાથે એમણે ટાર્ગેટ છે 2600 આપ્યા છે. પહેલા ઓલરેડી ટાર્ગેટ આપ્યા છે 2750, પરંતુ ટાર્ગેટ ઘટાડ્યો છે. હા, ખરીદારી સલાહ તો આપી છે, ટાર્ગેટ ઘટાડ્યો છે. હવે એમનું કહેવું છે કોમેન્ટ્રી પોઝિટિવ છે. એમનું કહેવું છે કે એનર્જી સિક્યોરિટી વધવાના કારણે ખાસ કરીને ન્યૂ એનર્જી સેક્ટર છે કે જેને હવે ફાયદો મળશે.
જેના કારણે પોઝિટિવ છે. બીજું એમનું કહેવું છે કે મુન્દ્રા સોલારનું જે એક્સપાન્શન તેઓ જે કેપેસિટી એક્સપાન્શન કરી રહ્યા છે FY27 થી એબિટામાં અહીંયા ખાસ કરીને એમને એક લાભદાયક રહેશે, મીન્સ કે એક કહેવાય ને કે અહીંયા તેઓ બેનિફિટ એમના ત્યાંથી મળશે. અને ગ્લોબલ તણાવના કારણે એબિટા અંદાજમાં 3 થી 7% ત્યાં પણ થોડો ઘટાડો કર્યો છે, પરંતુ એમનો ખાસ કરીને જે મેઇન ફોકસ હતું એ છે ન્યૂ એનર્જીનો કે ડિમાન્ડ જે વધશે એને લઈને તેઓ પોઝિટિવ છે, એટલા માટે તેઓ ટાર્ગેટ ઘટાડે પરંતુ નવી ખરીદાની સલાહ પણ આપી રહ્યા છે. એટલે અદાણી એન્ટરપ્રાઇઝ આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ટેકનિકલ બ્રેકઆઉટ આજે સ્ટોક્સ અને છે જેપી પાવર. એનર્જીની વાત કરીએ તો મેં વિચાર્યું લાવ પાવર પણ વાત કરી જ લઈએ, કારણ કે ગઈકાલે અહીંયા તેજીનો પાવર ફાઇનલી તમે જોવા મળ્યો. તમે જો અહીંયા એક બહુ જ મહત્વની એક લાઇન જે મેં ડ્રો કરી છે, તમે જો આ જે રેડ લાઇન છે, જ્યારે પણ એની નીચે હતા ત્યારે મીન્સ કે ઉપર હતા ત્યારે તમે જો વારંવાર ત્યાં એક સપોર્ટ લેતો અને જેવું એ તમારું લેવલ તૂટ્યું તમે સતત ડાઉનફોલ આવ્યો, પછી તમે ફરીથી એક એટેમ્પ કર્યા, એક્ઝેક્ટલી ત્યાંથી તમે નીચે આવ્યા, ફરીથી તમે જો અહીંયા 3 દિવસ તમે એની ઉપર તમે જો ક્લોઝિંગ થવામાં સફળ નતા થયા જતા, પરંતુ સફળ નહીં, પરંતુ ગઈકાલ ઓપનિંગ એક્ઝેક્ટલી તમે જો કેન્ડલ એ લાલ જે લાઇન છે ને એની ઉપર જ થઈ અને ત્યાંથી પછી ખરીદારી સરસ જોવા મળી છે. એટલા માટે અહીંયા પણ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, એક ઉપર સારી એક્શન આપણને જોવા મળી શકે, એટલે જેપી પાવર આ પણ સ્ટોક્સ આપણે પોઝિટિવ લઈને ચાલીશું. સો હવે લાસ્ટ બે સ્ટોક્સ બાકી છે. અજય પહેલા તમારા જાણી લઈએ કે લાસ્ટ 2 સ્ટોક્સ તમે કયા લઈને આવી રહ્યા છો? બિલકુલ લાસ્ટ 2 સ્ટોક બી જોઈએ સ્ટ્રક્ચર વાઇઝ આપણે ટેકનિકલ જ લઈને આવ્યા છે. વાત કરીએ રેડિકો ખેતાન અહીંયા જો લિકર રેટ કંપની એવી જો પરફોર્મન્સ લાસ્ટ આપણે ટ્રેડિંગ સેશનમાં જો સારું જોવા મળ્યું હતું. આ બી સ્ટોક જો 3%ની મજબૂત એટલે 100 પોઈન્ટ આજુબાજુ મજબૂત જોવા મળ્યો હતો. તે એક રેઝિસ્ટન્ટ આગળ આવીને ઊભો રહી ગયો છે. પણ જો ચાર્ટ પેજ સ્ટ્રક્ચર જો ફેબ્રુઆરીથી લઈને આપણે જોઈશું એપ્રિલ જે 29 આજુબાજુ જે રેઝિસ્ટન્ટ જે મેં લાઇન ડ્રો કરી છે તે મલ્ટિપલ ટાઈમ જો અને એનો અડો જો ખાસ કરીને ક્લોઝિંગ જોવા મળી જાય, એટલે માર્કેટ આજે સપોર્ટ જો થોડું બી અપ ઓપનિંગ જોવા મળ્યું તો ફાઇનલી બ્રેકઆઉટ જે 29 આજુબાજુ લેવલ પર જો ક્લોઝિંગ જોવા મળે છે તો ફર્ધર પહેલ જોઈએ 3031 સુધીની પણ પહેલ આપણને ખાસ કરીને રેડિકો ખેતાનમાં જોવા મળી શકે. તો સ્ટ્રક્ચર પોઝિટિવ છે, સારા રેઝિસ્ટન્ટ આજુબાજુ ક્લોઝિંગ જોવા મળી છે. આ સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ વાત કરીએ તો અહીંયા જઈશું ડિક્સન ટેકનોલોજી. આ સ્ટોક જો ખાસ કરીને હું ચર્ચામાં લેતો હોઉં છું, કારણ કે EMS પેક થીમ જો ખાસ કરીને સારું કરી છે. એમાં જો કન્ઝ્યુમર ડ્યુરેબલ થીમ ગઈકાલે જો તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં સારો પરફોર્મન્સ બધા જ સ્ટોકે આપણને જોવા મળ્યું છે. ડિક્સન ટેક ફાઇનલી જો જોઈશું ઓક્ટોબર 2025 લઈને ફાઇનલી એપ્રિલમાં જો 50 ડેમાં ઉપર ફાઇનલી ક્લોઝિંગ જોવા મળી છે 11,068 આજુબાજુ. ફાઇનલી સાલા હવે વોલ્યુમ 5.5%ની મજબૂતી ગઈકાલે સ્ટોકમાં જોવા મળી હતી. તો ફર્ધર ફોલોઅપ તેજી સ્ટોક જો ખાસો પીટાઈ ચૂક્યો છે તો ફર્ધર ફોલોઅપ તેજી ગઈકાલે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળી હતી. આજે બી પોઝિટિવ લઈને ચાલશું. તો ડિક્સન ટેકનોલોજી સારા વોલ્યુમ સાથે 50 ડેમાં ઉપર ક્લોઝિંગ, તો ફર્ધર ફોલોઅપ તેજી માટે આજે બી રેડી રહેશે ડિક્સન ટેક. તો આ બી સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. તો બંને સ્ટોક લાસ્ટ વાત કરી અહીંયા ઓવરઓલ જોયું કે રેડિકો ખેતાન અને ડિક્સન ટેકનોલોજી બંને સ્ટોક છે ગ્રીન રહેશે. ઓકે, તો લાસ્ટ મારા પણ 2 સ્ટોક્સ વાત કરી લઈએ. તો પહેલો સ્ટોક્સમાં વાત કરવા માંગીએ છે ટાઇટેનમાં પણ તમે જો બહુ સરસ આપણે કેટલા વખત તમે જો ઇન્ટ્રાડે ગેમમાં આપણે લીધું હતું. પહેલાં તો તમે જો મેં પહેલાંના પણ સેટઅપ મેં અહીંયાથી ઇરેઝ નહીં કર્યા, એટલે કે તમને બી આઈડિયા આવે કે આપણે જે પહેલાં પણ વાત કરી હતી એ એકચ્યુઅલી થયું છે. તમે જો પહેલાં આપણે વાત કરી હતી અમે બોક્સ આપણે અઠવાડિયે 10 દિવસ પહેલાં યસ રાઈટ છે રાઈટ વાત આપણે કરી હતી, ત્યારે આપણે પહેલાં કીધું કે મેક્સિમમ તમે જો જે રાઉન્ડ દોરે છે એક સ્ટ્રોંગ સપોર્ટ હતો, ત્યાં વારંવાર આવે છે ડબલ બોટમ બન્યા હતા, ડબલ્યુ પેટર્ન બની હતી, ત્યારે આપણે વાત કરી ત્યારે સ્ટોક્સ અહીંયા હતો. આપણે વાત કરી હતી કે આ પેટર્ન પૂરી થશે, પેટર્ન પૂરી થઈ ગઈ. પછી હવે જો ઇન્ટરેસ્ટિંગ એટલા માટે સેટઅપ છે કારણ કે ઉપર તમે કન્સોલિડેટ કરી રહ્યા છો લેવલની ઉપર, ઇનસાઇડ બાર તમારી જે બની હતી અને ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ ગઈકાલ આવ્યું છે અને ગઈકાલની કેન્ડલ જોશો તો ઓલમોસ્ટ હેમર કેન્ડલ જેવું બન્યું છે અને હાઈ ઉપર ક્લોઝિંગ છે. એટલા માટે અહીંયા આજે પણ લાગે છે કે ચાન્સીસ આપણને પોઝિટિવ સાઈડ જોવા મળી શકે. એટલે ટાઇટન આ સ્ટોક્સ આપણે ગ્રીન લઈને ચાલીશું. અને નેક્સ્ટ હું લાસ્ટ સ્ટોક્સ મારા તરફથી વાત કરવા માંગીશ એ છે વેદાંતા. તમે નજર કરો છેલ્લા 8 દિવસથી સ્ટોક્સ હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બનાવી રહ્યું છે. કેટલા 8 દિવસથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બનાવી રહ્યું છે. એક દિવસ રેડ કેન્ડલ હતી પરંતુ એમાં પણ હાયર હાઈ હાઈ લો ફોર્મેશન હતું અને તમે જો સતત તમે એક ઉપરની તરફ જે પહેલ જોવા મળી છે અને 8 દિવસમાં સ્ટોક્સ તમે જોશો નીચે 652 થી 766 એટલે કે ઓલમોસ્ટ 110 પોઈન્ટ આજુબાજુ તમે જો વધારો જોવા મળશે. અને અહીંયા પણ તમે જોશો તો ક્યાંક ને ક્યાંક આપણને એક ડબલ્યુ પેટર્ન જેવું આપણને એક ફોર્મેશન જોવા મળશે. અને હવે જે મેક્સિમમ જે રેઝિસ્ટન્સ હતું ઉપરની તરફ ત્યાં તમે ગઈકાલે ક્લોઝિંગ આપ્યું છે અને જે રેઝિસ્ટન્સ એરિયા હતો 766 એટલે આજે જેની ઉપર ઓપનિંગ થાય છે કે 15-20 મિનિટ પણ ટકે છે તો અહીંયા એક્શન બહુ સરસ અને નવું બ્રેકઆઉટ નવા રેકોર્ડ અહીંયા પણ આપણને બનતા જોવા મળી શકે. એટલે વેદાંત પણ છે વેદાંતા કે જેને આપણે આજે ફોકસ કરીશું ગ્રીન નિશાન સાથે. સો ક્લિયર 10 સ્ટોક્સ અજય તરફથી 10 સ્ટોક્સ મારા તરફથી થઈ ગયા. બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ તમારા માટે આજે આપણે રેડી કરી દીધી. સેન્સેક્સની તો એક્સપાયરી છે પણ બેસ્ટ 20 સ્ટોક્સ પણ એક્શનમાં રહેવાના છે. જો તમે કોઈ મિસ કરી દીધો હોય તો ક્વિકલી અમે બંને અમારી ટીમ છે ફરીથી અમે રિપીટ કરી દઈએ જેથી કરીને તમે વોચ લિસ્ટમાં જરૂરથી એડ કરી લેજો. અજય પ્લીઝ. બિલકુલ, તો શરૂઆત કરીએ ન્યૂઝ વાળા સ્ટોકમાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝ જે નવી જમીન એમણે જે એક્વાયર કરી છે ખાસ કરીને જે રીસ્ટ્રક્ચરિંગ માટે જેમાં ગ્રોસ ડેવલપમેન્ટનું 7,200 કરોડની ઇન્કમ થઈ શકે છે ઇન ગ્રીન લાઇન ચાલશું. તેજસ નેટવર્ક પરિણામ જો બહુ જ ખરાબ સાઈડ આવક
અને ઓવરઓલ જો રેવન્યુ વાત કરીએ નેગેટિવ જ જોવા મળે છે અને રેડ રહેશે. કોન્કોર અહીંયા બી સ્ટોક જો ખાસ કરીને જોઈશું નવો ઓર્ડર જે સપ્લાયર માટે ખાસ કરીને જો નવો ઓર્ડર મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટે અહીંયા જોવા મળે છે અને ગ્રીન રહેશે. HDFC લાઈફ ખાસ કરીને જો ટેકનિકલ સ્ટ્રક્ચર સારું છે પણ ક્વાર્ટર ફોર અપડેટ અને આજે બોર્ડ બેઠક કરવાની છે પ્રિફરન્શિયલ શેર ઇસ્યુ માટે તો ખાસ કરીને એના પર નજર રહેશે અને ગ્રીન રહેશે. ટેકનિકલ સ્ટોક આદિત્ય બિરલા AMC અને એલ્કેમ લેબ બંને જો સ્ટ્રક્ચર એકમાં રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ અને એકમાં ડબલ બોટમ સ્ટ્રક્ચર જોવા મળે છે અને સારા વોલ્યુમ સાથે સ્ટોક અપ જઈ રહ્યા છે તો બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો અહીંયા જોઈશું જોઈએ તો HL છેલ્લા 9 દિવસથી હાયર લો ફોર્મેશન સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ અને ડિફેન્સ થીમ જો છેલ્લા લાસ્ટ વીકથી આ વીકની વાત કરીએ તો સારું પરફોર્મન્સ આપી રહી છે તો આ બી ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ JSW એનર્જી અહીંયા બીજું રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ એક રેઝિસ્ટન્સ આગળ સ્ટોક આઈને ઊભો છે તો ફાઇનલી બ્રેકઆઉટ જોવા મળે છે તો અહીંયા બી સારું સ્ટ્રક્ચર જોવા મળી શકે છે. લાસ્ટ બંને સ્ટોકની વાત કરીએ રેડિકો ખેતન અહીંયા બી જો 2900 ના આજુબાજુ રેઝિસ્ટન્સ છે ફાઇનલી બ્રેકઆઉટ જોવા મળશે તો 3000 સુધી પર પહેલ જોવા મળી શકે છે. ડિક્સન ટેકનોલોજી ઓક્ટોબર 2025 થી લઈને ફાઇનલી એપ્રિલમાં 10 ઓવરઓલ 50 ડેમો ઉપર ક્લોઝિંગ જોવા મળે છે 11,000 ને ઉપર ફાઇનલી ફર્ધર ફોલોઅપ તેજી માટે સ્ટોક અહીંયા બીજો સારું રિવર્સલ સ્ટોકે તૈયાર કરી દીધું છે તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓવરઓલ 10 સ્ટોકમાંથી 9 સ્ટોક છે ઇન ગ્રીન છે ખાલી તેજસ નેટવર્ક છે ઇન રેડ લાઇન ચાલશે. ઓકે તો મારા પણ 10 સ્ટોક્સ ક્વિકલી આપણે રેપ અપ કરી લઈએ તો ટોટલ સૌથી પહેલા આપણે નજર કરીશું મેક્સ હેલ્થકેર. મેક્સ હેલ્થકેર તમે જો આપણે વાત કરીએ કે ટેકનિકલી સ્ટોક્સ બહુ સરસ આપણને એક મહિના બાદ 10 ડેમાં ઉપર ક્લોઝિંગ આપ્યું છે પોઝિટિવ લિંક ચાલે છે. સિમેન્સ 11 મહિનાનું કન્સોલિડેશન બોક્સ હતું 3334 એની ઉપર ક્લોઝ થતો હતો ગઈકાલે ક્લોઝિંગ મળ્યું છે અને ફૂલ તમે જો બોડી કેન્ડલ બની છે હાઈ ઉપર ક્લોઝિંગ છે અહીંયા પણ કોન્ફિડન્સ છે ગ્રીન લાઇન ચાલીશું. ICICI લોમ્બાર્ડ તમે જો અહીંયા પણ જે નફો છે એમનો છે ખાસ કરીને અહીંયા વધારો જોવા છે 7.5% વધારો છે એટલે આ પણ ગ્રીન લાઇન ચાલીશું. નેટ પ્રીમિયમ ગ્રોસ પ્રીમિયમ બધું વધ્યું છે. ડિલિવરી ગઈકાલે આપણને ખ્યાલ છે કે જે એમના દ્વારા જે ખાસ કરીને વેચવામાં આવ્યું હતો નેક્સસ દ્વારા હિસ્સો પરંતુ સામે ગોલ્ડમેન સેસ છે મોર્ગન સ્ટેનલી જેવા મોટા દિગ્ગજ બ્રોકરેજ છે જેમણે ખરીદ્યો છે એટલે માર્કેટ એને પોઝિટિવ લઈ શકે ગ્રીન લાઇન ચાલીશું. ફિનો પેમેન્ટ બેંકે તેમણે કોર બેન્કિંગ સિસ્ટમ ફિનેકલ છે તેમણે અપગ્રેડ કર્યું છે પોતાના બિઝનેસને ખાસ કરીને વધારે અહીંયાથી અપગ્રેડ કરવા માટે એટલા માટે આ પણ સ્ટોક છે ગ્રીન લાઇન ચાલીશું. GMR એરપોર્ટ અહીંયા આપણે ફ્લેટ લઈને ચાલીશું પરંતુ બેનિફિટ ઓફ ડાઉટ આપી દઈએ કે ગ્રીન કારણ કે તમે નંબર જો મિક્સ જોવા મળી છે. નેક્સ્ટ વાત કરીશું અદાણી એન્ટરપ્રાઇઝ તો અહીંયા જેફરીઝ દ્વારા બાયના રેટિંગ છે 2600 નો ટાર્ગેટ છે ગ્રીન લાઇન ચાલીશું. ન્યૂ એનર્જી લઈને તેઓ ખાસ કરીને ફોકસ કર્યા છે પોઝિટિવ છે. જેપી પાવર 9 દિવસથી હાયર હાઈ તમે જો ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે અને રેઝિસ્ટન્સને પાર બ્રેકઆઉટ ગઈકાલે આપ્યું છે ગ્રીન લાઇન ચાલીશું. ટાઇટન નવા શેર તમે જો શેરમાં નવા રેકોર્ડ હાઈ ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ અને ટેકનિકલી સ્ટોક્સ તમે જો હેમર કેન્ડલ સાથે ક્લોઝિંગ થયું છે એટલે ગ્રીન લાઇન ચાલીશું. લાસ્ટ સ્ટોક્સ આપણે વાત કરી વેદાંતા પણ તમે જો તો 8 દિવસથી આપણે તમે જો તો હાયર લો ફોર્મેશન બની રહ્યું છે એટલે કે તેજીનું એક્શન છે અહીંયા આજે 766 ના લેવલની ઉપર 15-20 મિનિટ પણ ટકે છે એક્શન બહુ સરસ નવા રેકોર્ડ આજે પણ બનતા જોવા મળી શકે છે. સો ટોટલ 10 સ્ટોક્સ મારા છે અને મારા તો 10 સ્ટોક છે આપણે આજે ગ્રીન લાઇન ચાલીશું. સો ટોટલ મારા 10 સ્ટોક્સ અને અજયના 10 સ્ટોક ટોટલ 19 સ્ટોક્સ આજે આપણે ગ્રીન નિશાન સાથે અને એક સ્ટોક જેમ અજય કીધું તેજસ નેટવર્ક જેને આપણે લાલ નિશાન સાથે વોચ કરીશું. સો બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ તમારા માટે રેડી થઈ ગઈ છે. સેન્સેક્સની એક્સપાયરી છે અને એક્સપાયરી વચ્ચે માર્કેટ તો મુવમેન્ટ આપશે વોલેટાઇલ રહેશે પરંતુ આ બેસ્ટ 20 સ્ટોક છે ત્યાં પણ મોમેન્ટમ જરૂરથી બની રહેવાનું છે તો અહીંયા તમારું નજર જરૂરથી હોવી જોઈએ દર્શક મિત્રો. આવો દર્શક મિત્રો આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ જોડાશે ત્યાં ઓપનિંગ કેપિટલમાં આપણે વિસ્તારથી વાત કરીશું કે ઇન્ડેક્સ સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક ક્યાં આજે તમને ફાયદો થઈ શકે છે એની આપણે વાત કરીશું તો જોડાઈ રહેજો એકમાત્ર ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.